ગુજરાત જાહેર સેવા આયોગની અલગ અલગ 4 કેટેગરી માટે આજે પ્રિલિમિનરી પરીક્ષાનું આયોજન, જેમાં ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, મુલકી સેવા વર્ગ 1 અને 2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2, મદદનીશ વન સંરક્ષક વર્ગ 2, પરીક્ષિત વન અધિકારી વર્ગ 2 તેમજ હિસાબી અધિકારી વર્ગ 1 અને 2 ની પરીક્ષાઓનો સમાવેશ થાય છે। રાજ્યના 19 જિલ્લાઓમાં કુલ 323 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજાશે। વિવિધ કેડરની કુલ 268 જગ્યાઓ માટે આશરે 75,000થી વધુ ઉમેદવારો સવારે 11 થી બપોરે 2 વાગ્યા દરમિયાન પરીક્ષા આપશે। અમદાવાદ શહેરમાં કુલ 57 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જ્યાં 13,289 ઉમેદવારો પરીક્ષા આપશે। આ ઉમેદવારોમાં 13,073 સામાન્ય ઉમેદવારો અને 216 દિવ્યાંગ ઉમેદવારોનો સમાવેશ થાય છે। રાજ્યભરમાંથી કુલ 826 દિવ્યાંગ ઉમેદવારો આ પરીક્ષામાં બેસવાના છે, જેના માટે આયોગ દ્વારા નિયમોમાં ફેરફાર કરી વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ સુવિધાઓ અને 60 મિનિટનો વધારાનો સમય અપાશે। गुजरात जाहिर सेवा आयोग એટલે કે જીપીએસસીની 4 અલગ અલગ કેડરની આજે કોમન પ્રિલિમ પરીક્ષા છે। કુલ 323 જેટલા કેન્દ્રો ઉપર રાજ્યભરમાં 19 જિલ્લાઓમાં પરીક્ષા યોજાઈ રહી છે। સવારે 11 થી બપોરના 2 વાગ્યા સુધીનો સમય છે અને અત્યારે ગાંધીનગરની વાત કરવામાં આવે તો ગાંધીનગર જિલ્લાના અલગ અલગ 38 કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ રહી છે। તેમાંના એક શહેરના પરીક્ષા કેન્દ્ર છે જેએમ ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલય। ત્યાં અત્યારે આપણે પહોંચ્યા છીએ અહીંયા, અને અહીંયા જે ઉમેદવારો જે છે પોતાની કારકિર્દી ઘડવા માટેનો જે મહત્ત્વની પરીક્ષા છે તે આપવા જઈ રહ્યા છે અને અત્યારે હાલ એન્ટ્રી જે છે શરૂ થઈ ચૂકી છે। 268 જગ્યાઓ જે છે, 323 જેટલા કેન્દ્રો છે પરીક્ષા કેન્દ્રો, અને આ પ્રિલિમ પરીક્ષા 200 માર્કનું એમસીક્યુ પ્રકારનું આ પ્રિલિમ પરીક્ષા છે। અને જે રીતે જોઈ શકાય છે અહીંયા ઉમેદવારો છે એ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી રહ્યા છે। અહીંયા તેમની પાસેથી પણ જાણવા માંગીશું। શું નામ તમારું? હર્ષિત ચૌહાણ। આપ પહેલી વખત એટેમ્પ કરી રહ્યા છો કે અગાઉ પણ એક્ઝામ આપેલી? અગાઉ પણ આપેલી છે એક્ઝામ। કેવી તૈયારી અને કેવી અપેક્ષા? તૈયારી સરસ છે, અપેક્ષા પેપર ઉપર ડિપેન્ડ કરે છે। શું બનવા માંગો છો? જીપીએસ ક્લાસ 1 2। તો ઉમેદવાર છે અત્યારે હાલ ઉમેદવારો અત્યારે પોતાની જે બેઠક વ્યવસ્થા છે તે જોઈ રહ્યા છે અને અંદર એન્ટ્રી હવે શરૂ થઈ ચૂકી છે। 11 વાગ્યાથી પેપર શરૂ થશે। રાજ્યભરની વાત કરવામાં આવે તો રાજ્યભરમાં 268 જગ્યાઓ સામે 75,000થી વધારે ઉમેદવારો જે છે આજે પરીક્ષા આપશે। દિવ્યાંગ ઉમેદવારો માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને બપોરે 11 થી 2 આ પેપર ચાલુ થશે। કોમન પ્રિલિમ એક્ઝામ છે, 200 માર્કનું એમસીક્યુ પ્રકારનું પેપર। કારકિર્દીની મહત્ત્વની પરીક્ષા માટે અત્યારે ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। કેમેરામેન પ્રદીપ કુમાર સાથે કલ્પેશ રાવલ, એબીપી અસ્મિતા, ગાંધીનગર। રાજ્યમાં જીપીએસસીની પરીક્ષા છે, યુવાનો અધિકારી બનવા માટે પહોંચ્યા છે। આપણે યુવાનો સાથે સીધા વાત કરીશું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે। જોઈ શકાય છે કે જે ઇલેક્ટ્રોનિક ગેઝેટ છે તે ગેઝેટ લઈ જવા પર પ્રતિબંધ છે અને સાથે સાથે તમામ બાબતે જે ગેરરીતિ ન સર્જાય તે માટેની વ્યવસ્થાઓ જીપીએસસી દ્વારા કરવામાં આવતી હોય છે। અહીંયા વિદ્યાર્થીઓ આપણી સાથે છે। બેના, કેવી તૈયારી છે તમારી? સારી છે ભાઈ, તૈયારી તમારી કેવી તૈયારી છે જીપીએસસીની પરીક્ષાને લઈને? તો સારી છે અત્યારે, તૈયારી સારી છે અત્યારે। ચોક્કસ અહીંયા જોઈ શકાય છે કે જે યુવાનો અહીંયા પહોંચ્યા છે અને યુવાનો દ્વારા પરીક્ષા આપવામાં આવી રહી છે। કેવી તૈયારી છે બેટા, શું કહેશો? કયા વિષયની જે પરીક્ષા દેવાના છો અને શું બનવા માંગો છો તમે? હું તો અત્યારે આ એક્ઝામ આપું છું, પ્રિપેરેશન કરી છે અત્યારે। હવે એક્ઝામના પેપર ઉપર આધાર અને સિચ્યુએશન ઉપર આધાર કે શું છે અંદર, એમ પ્રિપેરેશન તો પૂરી માંગો છો તમે? અત્યારે તો હું આજે ક્લાસ 1 2 એક્ઝામ છે એ ક્લિયર થઈ જાય પછી સર્વિસીસ ચાલુ થઈ જાય, એ જ ગોલ છે। બરોબર। પ્રિલિમની પરીક્ષા? હા, પ્રિલિમની પરીક્ષા ઉપર વધારે પૂછાતું હશે? હા, ચોક્કસ જોઈ શકાય છે કે અત્યારે વિદ્યાર્થીઓ રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે સાથે તેમના વાલીઓ પહોંચ્યા છે। આજે યુવાનો અધિકારી બનવા માટે પહોંચ્યા છે। ક્લાસ 1 2ની પરીક્ષા છે, અતિ મહત્ત્વની માનવામાં આવે છે। અધિકારી બનવું એ તમામ લોકોનું, યુવાનોનું સપનું હોય છે, પોતાના માતા પિતાનું સપનું હોય છે। ત્યારે મોટી સંખ્યામાં જે યુવાનો અત્યારે પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે રાજકોટની અંદર, શહેર જિલ્લાની અંદર 5,500 કરતાં
જે યુવાનો છે તે આજે પ્રિલિમ્સની પરીક્ષા આપશે. સાથે સાથે ગેરરીતિ ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ. આજે રાજ્યભરમાં જીપીએસસીની પરીક્ષા યોજાઈ છે અને તે માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. આપ જોઈ શકો છો કે અત્યારે જે સેન્ટર છે, સેન્ટર ખાતે અહીંયા આપણે ઉપસ્થિત છે અને અનેક બાળકો પરીક્ષા માટે આપવા વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે. પોલીસ સહિતની તમામ ચુસ્ત વ્યવસ્થા છે. જોઈ શકો છો કે અહીંયા જે વિદ્યાર્થીઓ છે આવ્યા છે, તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું. આજે જીપીએસસીનું પરીક્ષા છે બેટા, પરીક્ષા માટે આવ્યા છો? હા. કેટલા વખતથી તૈયારી કરી છે? કેવી તૈયારી? ના, આ હમણાં જ ચાલુ કરી છે. હમણાં જ હા, તો પણ તૈયારી કરી હશે પરીક્ષા આપવા માટે? ના, હમણાં જ પાસ કર્યું. હમણાં જ ગ્રેજ્યુએશન કર્યું છે. ઓકે, પણ ગ્રેજ્યુએશન કર્યું બરોબર છે, પણ જે પરીક્ષાની તૈયારીઓ કેટલી તૈયારી કરી? નથી કર્યું. તૈયારી બાળકો અસમંજસમાં છે, કયા પ્રકારે જવાબ આપો. અનેક વિદ્યાર્થીઓ અહીંયા આવી રહ્યા છે, તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું. તેમની પરીક્ષા કેન્દ્રોની જે ખરાઈ કરવામાં આવે છે. બેટા, અહીંયા છે તમારી પરીક્ષા આપવા માટે? હા હા. પૂરી તૈયારી કરીને આવ્યા છો? હા હા. તૈયારી કરીને આપ્યા? હા. શું ભવિષ્યમાં ક્યાં જવા માંગો છો? શું કહેશો? કયા વિષયમાં કઈ રીતે આગળ વધવાનું? જીપીએસસીમાં જ આગળ વધવાનો વિચાર છે. જીપીએસસીમાં આગળ વધુ છે. સરકારી ખાતાની વાત કરી રહ્યા છે વિદ્યાર્થીઓ છે. વાત કરીએ તો રાજ્યની અંદર જે પરીક્ષાનું આયોજન અને એની અંદર ચુસ્ત બંદોબસ્ત, વિદ્યાર્થીઓ અહીંયા ક્યાં એમનો નંબર છે, કઈ રીતે આગળ વધવાનું છે, તમામની જાણકારી એ મેળવી રહ્યા છે. साहब तुम्हारी परीक्षा है, परीक्षा में आया? सर मुझे गुजराती नहीं आती है। नहीं, जीपीएससी जी 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 मेरा जीपीएससी का एग्ज़ाम है। क्या क्या तैयारियाँ क्या की है इसके लिए? सर पॉलिटी, इंडियन ज्योग्राफी, गुजरात ज्योग्राफी पे थोड़ा स्पेसिफिकली फोकस किया है और इकोनॉमिक सर्वे, बजट, करंट अफेयर्स पे थोड़ा ज़्यादा फोकस किया है। देखते हैं कैसा पेपर आता है आज। पेपर केवुं आवे छे? असमंजसमां छे बाळको? જોઈ શકો છો વિદ્યાર્થીઓ તેમના નંબર પરીક્ષા માટે આવ્યા છો? કેટલી તૈયારીઓ કરી છે? તૈયારીઓ તો કરી છે, છેલ્લા 2 વર્ષથી આમની તૈયારી કરીએ છીએ. પ્રી નીકળી જાય, મેન્સમાં થોડો ઇશ્યુ આવે બટ થઈ જાય છે. એટલે સરસ રીતે આયોજન થઈ ગયું છે, હવે સીધી એક્ઝામ આપવાની? યા શ્યોર. બીજી કોઈ ચિંતા નથી? નહીં, ચિંતા કોઈ નથી, બસ પ્રેશર વગર આરામથી એક્ઝામ આપીએ જ. પ્રેશર પણ વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે પ્રેશર બિલકુલ લેવાની જરૂર નથી. તમામ જે આયોજન અહીંયા પૂર્ણ થયું છે ને, આયોજન સાથે આપ જોઈ શકો છો કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, જે રીતે પેપર ફૂટવાની સહિતની જે અનેક સમસ્યાઓ સર્જાતી હોય છે, પરંતુ અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીંયા આયોજન છે. અહીંયાના સંચાલક સાથે વાત કરીએ. સાહેબ, કયા પ્રકારનું આયોજન છે, ખાસ કરીને સીસીટીવી કેમેરા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત? અહીંયા એન્ટ્રન્સની અંદર પોલીસના બંદોબસ્ત દ્વારા ઉમેદવારોને પ્રવેશ આપી અને ફ્રિસ્કિંગ એટલે ચકાસણી કરીને અંદર ક્લાસમાં જવા દઈએ છીએ. દરેક ક્લાસમાં સીસીટીવીની વ્યવસ્થા છે. દરેક ફ્લોર ઉપર બેઠક વ્યવસ્થા જે છે ત્યાં બહાર વ્યવસ્થા, બેઠક નંબર લગાવે છે, ક્લાસની અંદર પણ છે અને દરેક બેન્ચીસ પર એક ઉમેદવારને બેઠક વ્યવસ્થા આપવામાં આવેલી છે. કેટલા વાગ્યાની તમારી એન્ટ્રી છે ને પરીક્ષાનો સમય? 9 વાગ્યાથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો છે. 10:40 સુધી પ્રવેશ છે અને 11 વાગે પરીક્ષા શરૂ થશે.